તો જય જવાહર જય આદિવાસી મિત્રો, કેમ છો? મસ્ત છો? મજા તમારા એક ઓર ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આ વ્લોગ મસ્ત રહેવાનું છે, તો વ્લોગમાં બને જો. જય શ્રી રામ મિત્રો. બાકી આપણે તમને વિડીયોમાં બતાવી શકશે અમે બસ થોડા સમયમાં આપણે ને આ વેલો અહીં ચડી જશે. મસ્ત જુઓ, થોડો જ સમય બાકી છે, થોડો મિત્રો. છેક સુધી આવી ગયો છે. ખાલી 3-4 દિવસમાં આટલો મોટો થઈ ગયો જુઓ, ખાલી 3-4 દિવસમાં જ. બાકી અમે આજે એક મસ્ત ઝાડ રોપ્યું છે, મને બતાવી દઈશ. જો મિત્રો કેવું લાગે છે, બાકી કંઈક નજારો કંઈક અલગ લાગે. બાકી આનું બતાવી દઈશ મિત્રો. આજે અમે કલમવાળી ચીકુ રોપ્યા છે. ચીકુ જુઓ મિત્રો, એક કલમ છે. જો મિત્રો પટ્ટી દેખાય છે, કલમ કલર ચીકુ છે, મસ્ત લાગે. બાકી મોટો થઈ જશે, છાયો છાયો થઈ જશે મિત્રો. અને કંઈક બીજો આંબો આપણો મિત્રો, દાડમ જો, બાકી દાડમ રોપેલી છે. પછી મિત્રો આપણે એક વસ્તુ તમને એવું બતાવું, આને હિન્દીમાં કઠલ કહેવાય, જે ગુજરાતીમાં આપણે ફણસ કહેવામાં આવે છે. જો તે પણ મેં તો દેવતા બાળી હતી ને એટલે એને આ બધું બળી ગયું હતું, પણ હવે થોડું ફૂટ મારે છે. જુઓ પાછું જામફળી બધું તે જુઓ. એક આને લીગરે, એક આને, એક આને ત્યાં પણ આવી ગયા છે વેલા આપણા. પછી અહીં આપણે વેલા છે, કોળીના વેલા જોવા પડ્યા. બાકી મિત્રો વરસાદ થોડો થોડો પડે છે. તમારે અહીં પડે કે નહીં પડતો કોમેન્ટમાં અવશ્ય જણાવવું. આપણી ગાયો છે એ કઈ છે, બાકી પહેલે પણ બાંધેલી છે, બાકી પેલી બાજુ. બાકી જો કંઈક નજારો આજનો, કંઈક મોસમ જુઓ. હા મિત્રો, આ કણજીનું ઝાડ સુકાઈ ગયું છે. બાકી મિત્રો તમને બીજું ચીકુનું ઝાડ બતાવું. જુઓ એક આજુ, આને પણ કલમ જ કરી છે. જુઓ આ પટ્ટી મારેલી. જો મકાઈ આપણી આટલી મોટી થઈ ગઈ છે. બાકી જુઓ મસ્ત, થોડા સમયમાં મિત્રો આટલી આટલી થઈ જશે મકાઈ આપણી. જો તમને દાડમ બતાવું, દાડમ આપણી લાગેલી છે ઘણી બધી, તો દાડમ જુઓ. બાકી આપણી દાડમ મિત્રો, દાડમ કેટલી મોટી થઈ ગઈ છે આજે મિત્રો. થોડા સમયમાં પણ પાકી જશે, મસ્ત લાગશે. બાકી થોડા નીચે ફૂલ કરીએ છીએ. જો મિત્રો મસ્ત એમ લાગે. બાકી ફૂલાનો મિત્રો દાડમ ક્યારે પાકશે મને ખબર નહીં, પણ આ થોડા સમયમાં આપણે પાકવા લાયક થઈ જશે. આપણે તેને ખાવા લાયક પણ થઈ જશે મિત્રો દાડમ. તો દાડમ એવું વસ્તુ છે જે ઝાડ જેવું મોટું નથી થતું વધારે, ખાલી આટલું જ થાય છે. જો મિત્રો નાડો છે, કંઈક ગાડી વાડી ફસાઈ જાય એને કાઢવા માટે નાડો રાખેલું છે સ્પેશિયલ, બહુ મસ્ત નાડો. બાકી મકાઈમાં પણ લીંદણનું કામ આવી ગયું છે મસ્ત. જવારો આવેલી છે મિત્રો ખેતરમાં. બાકી જુઓ મોસમ આજનું મસ્ત એમ લાગે નથી એટલું બધું મિત્રો. વરસાદ ખાસ એટલો બધો પડતો નહીં, એટલે ને ખેતી બધું કામ એટલું બધું નહીં મિત્રો. પાપડીના વેલા જુઓ. બાકી આ પાપડીના વેલા છે આપણે. જો મિત્રો આપણી ગાડીનું ટાયર છે, તેના કટિંગ કરી નાખી હતું. જો મિત્રો તેની અંદર ટ્યુબ કાઢી નાખી હતી આપણે. આપણો આ તબેલો છે મિત્રો, ગાયો બાયો બાંધવાનો. આપણે ગાયો બાંધીએ છીએ અહીંયા. બાકી દાદા દાદીનું રસોડું છે મિત્રો, એ અહીંયા રહે છે. એ બધું સામાન મૂકેલું. બાકી તમને બતાવું આ શું છે, કોમેન્ટ કરજો મસ્ત મિત્રોને. સફેદ કાકડું કહેવામાં આવે છે, જે હનુમાનના મંદિરે આપણે ચડાય છે તેને કહેવામાં આવે છે સફેદ કાકડું. આપણે ઘરની અંદર જઈએ. હવે લાઇટ બંધ છે, જો લાઇટ ચાલુ થઈ ગયું મસ્ત. બાકી આજે બધું ખેતરમાં બધા કામ કરેલા ને. બાકી આપણી જૂની ઓલ્ડ ગાડી મિત્રો જુઓ, આપણી ઓલ્ડ બાઇક છે આગી. તમે જો નાનકડી એક ઘડી છે, તેમાં મિત્રો પાવર નહીં એટલે ને બરાબર ટાઈમ દેખાતો નહીં.